એટલે આ રીતે આપણે જે ગણની જે જુદા જુદા પ્રકાર આપણે શીખી ગયા અને એના સિમ્બોલ શીખી ગયા કે જે ગણ હોય એનો ઉપગણ હોય તો એ કેવી રીતે દર્શાવાય અને પછી એકબીજા ગણ એકબીજા સાથે ભળે તો એના નિશાન કેવા હોય એ પણ આપણે શીખી ગયા. છતાંય આ બધા ફરીથી યાદ કરી લઈએ કે હંમેશા ગણમાં એ કેપિટલ લેટરથી લખાતું હોય છે અને પછી એના સભ્યો આવી રીતે નાના પણ હોઈ શકે, એટલે આલ્ફાબેટના સભ્યો હોઈ શકે. એટલે આને એક સિમ્બોલ આ છે કે આ એ છે નાનો એ આનો ગણનો સભ્ય છે તો આવી રીતે દર્શાવાય, પણ જો ડી છે એનો સભ્ય નથી એ દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવાય. પછી આપણે ઉપગણ અને શીખ્યા કે ધારો કે આ બી છે એ ઉપગણ હોય તો એમાં 1 2 3 હોય તો આપણે એની જે નિશાની હતી એ આ બી છે એનો ઉપગણ છે. અને ઘણી વખત આ બંને સરખા પણ હોય. ધારો કે બી છે એમાં આપણે જો બધા જ સભ્યો હોય, આપણે ધારો કે નવો જ આપીએ ચાલો, એટલે આ બીને એમ જ રાખીએ કે એના 1 2 3 છે. અને એક સી ગણ હોય, આ સી ગણ હોય એમાં પણ આ સરખા સભ્યો હોય કે A1 આ B2 આ C3. આ જો હોય તો એ અને સી બંને સરખા છે બંનેમાં, કારણ કે ભલે આડાવડા છે પણ બંનેના સભ્યો સરખા છે. પણ બીનું એવી રીતે નથી, એટલે બી છે એનો પેટાગણ છે, એટલે બીમાં આવી રીતે એ થાય. પણ આ સી છે એને આવી રીતે પણ દર્શાવી શકાય કે આ નિશાને આપણે નથી શીખ્યા હજી, પણ એ સરખા હોય અથવા તો એનો ઉપગણ હોય તો આ રીતે પેટા ગણી શકાય. પછી આપણે એના યોગ ગણ વિશે શીખ્યા. તો કે યોગ ગણ એટલે બે ગણને સાથે જો મળે તો શું થાય. એટલે હવે એ ગણ છે અને બી ગણ જો આને હું આપણે 5 6 7 જો કરું તો આ એ અને બી નો યોગ ગણ જો કરવો હોય તો આ બધા એમાં સાથે કરવા પડે કે A B C 1 2 3 અને 5 6 7. એટલે આ નિશાની છે એ યોગ ગણની છે. એવી રીતે છેદ ગણની કે ધારો કે આમાં આપણે એક બંનેમાં 4 નંબર, મને લાગે ખુશ્બુનો નંબર 4 છે, મને યાદ છે. જો 4 નંબર બંનેમાં હોય, આ 4 નંબરનો સભ્ય બંનેમાં હોય તો એની આ છેદગણની નિશાની છે, તો બંનેમાં જે સામાન્ય હોય એ એનો ઉપગણ થાય. એટલે આ બધા નિશાન છે એ ખાસ આમાં શીખવાના છે. હવે સૌથી અગત્યનું તો આપણે જે દ્વિક ક્રિયા એ શું છે એ જરા સમજી લઈએ, કારણ કે દ્વિક ક્રિયા ચોપડીમાં તો ખાલી એમ જ સમજાવ્યું છે કે ભાઈ દ્વિક ક્રિયા એટલે શું, તો કે તમારે એ છે એ યુનો ઉપગણ હોય અને બી છે એ યુનો ઉપગણ હોય તો એ અને બીનો જે યોગ ગણ કરો એ પણ તમારે યુનો ઉપગણ થાય, માટે આ દ્વિક ક્રિયા છે. હવે આમાંથી કંઈ તમને ખ્યાલ ના આવે, કારણ કે એને પછી ખાલી અમસ્તા દાખલા આપ્યા છે કે ભાઈ આ યુ છે એ 1 થી 10 સુધી છે, એ રીતે આ 10 ના આંકડા છે, અને એ છે એ 1 2 3 છે, અને બી છે એ 4 5 6 છે, આ એ છે એ યુનો ઉપગણ છે અને બી છે એ યુનો ઉપગણ છે. પછી બંનેને સાથે કરો તો એ પણ એનો એ પણ એનાથી ખરેખર ચિત્ર નથી મળતું. દ્વિક એટલે બે,
હવે બે ક્રિયા કેવી રીતે બને છે? તો ખરેખર એનો મતલબ શું છે કે ધારો કે આપણે આ એક એવો ગણ હોય કે આ ત્રણ નામ હોય કે અપેક્ષા, અમી અને ખુશ્બુ, બરોબર. અને બીજો એવો હોય કે એમાં નામ હોય કે પુસ્તક, ફોન, અપેક્ષા, ખુશ્બુ અને નેન્સી અહીંયા રાખી દઉં. ઓકે. અને પુસ્તક, ફોન અને પેન. આવો એક બીજો ગણ હોય. તો જ્યારે તમારે એમ કેવું હોય કે અપેક્ષા પાસે પુસ્તક છે, અપેક્ષા પાસે પુસ્તક છે, અમી પાસે ફોન છે, ખુશ્બુ પાસે પેન છે અને નેન્સી પાસે કશું નથી. આવું જ્યારે સંબંધો તમારે બે વચ્ચેની સંબંધો પ્રસ્થાપિત કરવા હોય એને દ્વિક ક્રિયા કહેવાય. એટલે આ દ્વિક ક્રિયા એટલે બે વસ્તુ, બે એના જે બે ગણ છે, બે ગણના જે સભ્યો છે, બે સભ્યો વચ્ચેનો સંબંધ. એટલે આનું તમે આ જ્યારે ટેબલ બનાવો કે ધારો કે આ વસ્તુ હોય કે અહીંયા અપેક્ષા, ખુશ્બુ, નેન્સી અને અમી, અને અહીંયા તમે એમ કે પુસ્તક, ફોન, પેન અને આ રીતે લખો અને પછી આ અપેક્ષા પાસે પુસ્તક છે, અહીંયા ચોકડી મારો, ફોન ખુશ્બુ પાસે છે તો ફોન રીતે, અને આ અમી પાસે પેન છે તો અહીંયા. એટલે આ જે ટેબલ બનાવો એ ખરેખર દ્વિક્રિયા છે. એટલે અહીંયા દ્વિક્રિયા કેવી રીતે થાય કે જેથી એના સભ્યો આવે. તો એનો એક ગણિતનો દાખલો આપણે લેવો હોય તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ શીખા કે અવિભાજ્ય સંખ્યાઓ હોય કે કઈ છે, તો કે આ 2, 3, 5, 7 આ બધી પ્રાઇમ નંબર્સ કે અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એવો જો હું એક ઇન્ટીજરનો એટલે ઝેડનો આપણે શું કહેવાય એક એવી સંખ્યાઓ લઉં કે ધારો કે આ 4, 8, 12, 14 આવો એક બીજો ગણ હોય. આનો એ ગણ કયો, આનો બી ગણ કયો. તો આ વચ્ચે સંબંધ શું છે? જુઓ, આનો આ સભ્ય 2 છે, આ 2 નો આ બધા ગુણાંક છે. આ 4, આ 2 છે, આ 4, 8, 12, 14 આ બધા 2 ના મલ્ટિપ્લિકેશન છે. આની સાથે તમે કંઈક ગુણો, 2 ની સાથે તમે કંઈક સંખ્યા ધારો કે એ છે ગુણો તો તમારે 4 આવે, 8 આવે, 12 આવે કે 14 આવે. તો આ જે આપણે સંબંધ સાબિત કરીએ, જે સાબિત કરીએ એને દ્વિક ક્રિયા કહેવાય. એટલે હવે આ સમજાય છે બરોબર દ્વિક ક્રિયા એટલે શું? આપણે ચોપડીમાં સમજાવ્યું એના કરતા. ઓકે. એટલે દ્વિક એટલે બેની વચ્ચે. તો હવે ગણિતમાં આપણે કેવી રીતે હતું કે ધારો કે સરવાળા હોય કે a + b બરાબર c, અને આપણે અંકગણિતમાં લઈએ કે 5 + 6 બરાબર 11. એટલે કે a ની કિંમત 5 થાય, b ની કિંમત 6 થાય, c ની કિંમત 11 થાય. તો આપણે બીજું શું શીખ્યા છે? ક્રમનો નિયમ એટલે ક્રમનો ગુણધર્મ. તો આપણે આ બે જે સંખ્યાનો સરવાળો કરીએ છીએ એ દ્વિક ક્રિયા કરીએ છીએ. એટલે કે એ બેની દ્વિક ક્રિયા થાય છે. હવે દ્વિક ક્રિયા એ ક્રમમાં છે કે નહીં એ પાછો ગુણધર્મ જુદો આવે. તો આ આપણે 5 ને 6 કરીએ
એટલે આ a પ્લસ બી બરાબર સી કરીએ એને બદલે જો આપણે બી પ્લસ એ કરીએ તો પણ એનો જવાબ જો સી આવતો હોય તો આનો ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે એમ કહેવાય. આ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે એમ કહેવાય. તો આ બધે જ લાગુ પડે. આ દ્વિક ક્રિયા એટલે ગમે તે ક્રિયા આપણે જે બધી પ્લસ માઇનસ ગુણ્યા ભાંગા જે બધું કરીએ છીએ એ બધું એક જાતનું ક્રિયા જ થઈ, ઓપરેશન. એવી રીતે આપણે આ જે યોગગણ શીખાય એ અને બી. યસ, ઓકે, યા ટાઈમ થઈ ગયો.